હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર તમામ વિદ્યાર્થીઓનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને બહુ જ સાથ સહકાર સપોર્ટ આપી રહ્યા છો. દરેક લોકોની કોમેન્ટ જોઈ એટલે થોડું એવું લાગ્યું એમ કે ના, કામ કરવાની ખરેખર બહુ જ ઉત્સાહ આવે છે. જે રીતના ચેનલને સપોર્ટ કર્યો છે એ રીતના સપોર્ટ કરતા રહેજો. બોર્ડની પરીક્ષા સુધી એક્ઝિમમ ગણિતની અંદર અને બીજા સબ્જેક્ટની અંદર હું અવનવા ટોપિક લઈને આવતો રહીશ. આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 6 આપણે વિભાગ સીની અંદર 1 થી 5 પ્રશ્નપત્રના વિભાગ સી સોલ્વ કરેલા છે. આજે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 6નો આપણે અભ્યાસ કરીશું. આર્યન ક્લાસીસ ધોરણ 10 ગણિત અને બેઝિક ગણિતની અંદર આપણે જોઈશું. બીજું, ચેનલ પર હજી સુધી નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમારી જવાબદારી સમજીને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજું, તમારા જે મિત્રો છે જે ગણિતની અંદર બહુ જ ઇન્ટેલિજન્ટ છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે, તો એમના સુધી પણ આપણી ચેનલ અવશ્ય ફોરવર્ડ કરજો. તો એ ઇન્ટેલિજન્ટ હોય તો ઇન્ટેલિજન્ટનો સ્ક્વેર થઈ જાય, ગોલ્ડ મેડાલિસ્ટ હોય તો ગોલ્ડ મેડાલિસ્ટનો સ્ક્વેર થઈ જાય. ઓકે ને? ઓકે, ચલો ટોપિક ઉપર જઈશું આપણે ક્વેશ્ચન નંબર 38ની અંદર. બીજું કે હું તમને બહુ જ ડીપમાં શીખવવાની કોશિશ કરું છું કે આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો 100% તમને આવડે પરીક્ષાની અંદર. ચલો જોઈશું ક્વેશ્ચન નંબર 38ની અંદર. ક્રિકેટ ટીમના કોચે, ક્રિકેટ ટીમનો શું છે? કોચ. ક્રિકેટ ટીમનો કોચ છે. કોચ એટલે બધા ખેલાડીઓ હોય, આ ખેલાડીને ટ્રેનિંગ કોણ આપે? કોચ ટ્રેનિંગ આપે. આ કોચે 7 બેટ અને 6 દડાઓ 3800 રૂપિયામાં શું કર્યું છે? ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ 3800 રૂપિયામાં ખરીદ્યા. એટલે એની બેટ અને દડા ખરીદ્યા છે. બેટ ચમ ખરીદ્યા છે? કપડાં ધોવા માટે. ના, કપડાં ધોવા માટે નથી ખરીદ્યા, બેટ દડે રમવા માટે એમ. અને બેટની સાથે શું જોવે? દડો જોવે એમ. ઓકે, બાળપણ યાદ આવી ગયું છે ને? મજા આવે. બોર્ડની પરીક્ષા પૂરી થાય એટલે આપણે બધા લોકો ક્રિકેટ રમશું એમ. ઓકે ને? ક્રિકેટ તમારો પ્રિય હોય તો કોમેન્ટની અંદર કહેજો કે સાહેબ ક્રિકેટ એટલે અમારી પ્રિય રમત છે એમ. ચલો, 7 બેટ ખરીદ્યા છે, 6 દડા, અને એને કેટલા રૂપિયા આપ્યા? 3800 રૂપિયા આપ્યા. તો પહેલું વિધાન અહીંથી સમીકરણ 1 બની જશે. 7 બેટ દુકાનમાંથી લીધા, 6 દડાઓ લીધા અને એના ટોટલ કેટલા આલ્યા? 3800. તો આની અંદર અમુક પૈસા બેટના હશે અને અમુક પૈસા દડાના હશે. ટોટલ આલ્યા 3800. આગળ પછી તેણે તે જ કિંમતવાળા 3 બેટ લીધા અને 5 દડાઓ લીધા. બીજા 3 બેટ લીધા અને 5 દડાઓ લીધા અને બીજા કેટલા આલ્યા? 1750 રૂપિયા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો એમ. તો હવે આપણને એવું કહે છે એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો એમ. ચલો, તો હવે એક કામ કરીશું, અહીંયા 2 સમીકરણ બનાવવા પડશે. તો હાલ આપણે એક બેટની કિંમત અને એક દડાની કિંમત કીધી છે, ખબર નથી, તો એના માટે આપણે ધારણા મૂકીશું એમ. તો અહીંયા એવું ધારી લઈએ કે ધારો કે એક બેટની કિંમત x રૂપિયા છે અને એક દડાની કિંમત શું છે? y રૂપિયા છે. કેટલા રૂપિયા છે? y રૂપિયા છે. ચલો, હવે 7 બેટ લીધા હતા, 6 દડાઓ લીધા હતા. ઓકે, તો 7 બેટ એટલે બેટ માટે શું ધાર્યું હતું? x. તો 7 બેટ એટલે 7x થાય. ઓકે ને? તો 7 બેટને તમે એક્સની કિંમત વડે ગુણી નાખો એમ, તો તમને બેટની કિંમતના પૈસા મળી જાય. અને દડા માટે શું ધાર્યું છે? y ધાર્યું છે. તો 6y બરાબર 3800 એમ. તો 7x પ્લસ કેટલા દડા? 6, અને દડા માટે y ધાર્યું છે. તો 6y બરાબર ટોટલ કેટલા આલ્યા આપણે? 3800 રૂપિયા આલ્યા. ઓકે, આને કહી દઉં સમીકરણ નંબર 1. ચલો, બીજું શું ખરીદ્યું છે? 3 બેટ અને 5 દડા, અને એના કેટલા આલ્યા? 1750 રૂપિયા. તો 3 બેટ, તો બેટ માટે x ધાર્યો છે, તો 3 બેટ એટલે 3x. અને દડા કેટલા લીધા હતા? 5 દડા લીધા હતા બીજા, તો 5y બરાબર ટોટલ કેટલા આલ્યા? 1750 રૂપિયા આપ્યા એમ. આને કહી દઉં સમીકરણ નંબર 2. ચલો, હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા છે. તો હવે અહીંયા ચેપ્ટર નંબર કયું છે? આ આપણું ચેપ્ટર નંબર 3નો સમ છે. અને ચેપ્ટર નંબર 3 છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. અને આનો ઉકેલ અહીંયા ઉલ્લેખ નથી કરેલો, તો તમે લૂપની રીતનો પણ ઉપયોગ કરી શકો છો અને આદેશની રીતનો પણ ઉપયોગ કરી શકો છો એમ. તો અહીંયા આદેશની અંદર જો એમ આ બંને ચલને તમારે સરખા કરવા પડશે. એમ આ લૂપની રીતની અંદર અહીંયા પણ સરખું કરવું પડશે, નિશાની ચેન્જ કરવી પડશે. તો મારી દ્રષ્ટિએ આપણે આદેશની રીતનો ઉપયોગ કરીશું એમ. તો અહીંયા લખી નાખીશું આપણે આદેશની રીત. કઈ રીતે આપણે દાખલો ગણીશું? આદેશની રીતે એમ.
ઓકે ને? ઓકે, ચલો આદેશની રીતની અંદર કોઈ એક સમીકરણને કરતા બનાવો. તમને સમીકરણ 1 કહો તો સમીકરણ 2, તો હાલ હું સમીકરણ 1નો ઉપયોગ કરું છું એમ, તો અહીંયા લખી નાખું સમીકરણ 1 પરથી. કોના પરથી? સમીકરણ 1 પરથી. ચલો સમીકરણ 1, તો અહીંયા લખી નાખું 7x + 6y બરાબર 3800. ઓકે, તમે સમીકરણ 2નો પણ ઉપયોગ કરી શકો છો. ચલો એક્સવાળા પદને કરતા બનાવું. 6y પ્લસમાં છે, બરાબરની સામે જાય તો માઇનસ થઈ જશે, તો 7x બરાબર 3800 એમના એમ. આ 6y પ્લસમાં છે, સામે જાય તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. ચલો હવે મારે x બરાબર કિંમત જોવે છે, તો 7 બરાબર એટલે ભાગાકારનો સંબંધ 7 અહીંયા ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં, તો x બરાબર 3800 - 6y ભાગ્યા 7 અને આને કહી દઉં સમીકરણ નંબર 3. ચલો હવે આ સમીકરણ નંબર 3 એ કોના ઉપરથી બન્યું હતું? સમીકરણ 1 ઉપરથી. ઓકે ને? સમીકરણ 3 કોના ઉપરથી બન્યું? 1 ઉપરથી. તો હવે સમીકરણ જે આપણું 1 હતું હું એનો ઉપયોગ ના કરી શકું, કારણ સમીકરણ 1 ઉપરથી સમીકરણ 3 બન્યું છે. સમીકરણ 1નો ઉપયોગ ના કરી તો વધ્યું કયું? 2. તો સમીકરણ 2માં સમીકરણ 3ની કિંમત મૂકતા અથવા એક્સની કિંમત મૂકતા. ઓકે ને? ઓકે, ચલો લખી નાખું છું અહીંયા સમીકરણ કયું? સમીકરણ 2માં એક્સની કિંમત મૂકતા. કોની કિંમત મૂકતા? એક્સની કિંમત મૂકતા. ચલો એક્સની કિંમત મૂકી દઈએ. ચલો સમીકરણ પહેલાં 2 આ રહ્યો, એને કોપી કરીને પેસ્ટ કરી દો અહીંયા. ચલો 3x + 5y બરાબર 1750. ચલો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર કયું હતું? 2. હવે આ સમીકરણ 2ની અંદર એક્સની કિંમત મૂકવાની છે, અને એક્સની કિંમત એટલે આ પદ રહ્યું એમ. ઓકે ને? ઓકે, ચલો આની અંદર મૂકી દઈએ. તો આ રહ્યો એક્સ, તો એક્સની કિંમત અહીંયા મૂકવાની છે. ધ્યાન આપજો, અહીંયા 3 અને એક્સની કિંમત કેટલી છે? 3800 - 6y ભાગ્યા 7 અહીંયા પ્લસ 5y બરાબર 1750. ઓકે, હવે દાખલો અહીંયા હાર્ડને થોડો લોંગ થઈ જશે. હવે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે અને ગુણાકારની અંદર ઉડે, પણ અહીંયા 7 છે ને અહીંયા 3 છે, બંને અવિભાજ્ય સંખ્યા છે, તેના ભાગ પણ નથી પડતા. એનો મતલબ કે આ છેદની અંદરથી 7ને હટાવવા પડશે. જો આ છેદને 7ને હટાવવા હોય તો દરેક પદને 7 વડે ગુણવું પડે. ઓકે ને? તો અહીંયા લસા કેટલો લેવો પડશે? 7. આ બે ગુણાકારના સંબંધમાં જો આ ઉડી જાય તો કોઈ પ્રશ્ન નહોતો એમ, પણ આ 7 અહીંયા રહેશે, તો છેદની અંદરથી આ 7ને કાઢવા પડશે, અને 7ને હટાવવા માટે લસા કેટલો લેવો પડશે? 7. તો આ પદ અને આ પદ દરેકને 7 વડે ગુણીશું, તો અહીંયા લખી નાખું લસા 7 વડે ગુણતા. લસા 7 વડે ગુણતા. દરેક પદના નીચે અહીંયા આના નીચે 1 હોય, આના નીચે 1, તો 3 નો લસા કાઢું કેટલો આવે? 7. ચલો દરેક પદને 7 વડે ગુણી નાખો એમ, તો 3 કૌંસમાં 3800 - 6y ભાગ્યા 7 ગુણ્યા 7. ચલો આ પદને 7 વડે ગુણ્યું, હજી આ પદને પણ 7 વડે ગુણીશું, પ્લસ 5y ગુણ્યા 7 બરાબર 1750. અને એને પણ કેટલા વડે ગુણીશું? 7 વડે, કારણ કે દરેક પદને કેટલા વડે ગુણવાનું? 7 વડે. હવે અહીંયા 7 ઉડી ગયા, અને બીજું આપણે આ ધતિંગ કેમ કર્યા હતા? ઉડાડવા માટે કર્યા હતા. ચલો હવે શું કામ કરીશું? હવે આપણે ગુણાકાર કરીશું, તો આપણે 38 ગુણ્યા 3 કરીશું. કેટલા? 38 ગુણ્યા 3 ને પાછળ 2 મીંડ મૂકી દઈશું એમ, તો 38 ગુણ્યા 3 કરીશું તો 114, અને 114 પાછળ 2 મીંડ એમ, તો અહીંયા આવશે 11,400. તો 3800 ગુણ્યા 3 એટલે કેટલા આવશે? 38 ગુણ્યા 3 114, અને પાછળ 2 શૂન્ય, માઇનસના માઇનસ. ચલો હવે 6 તરી 18, તો 18y પ્લસ અહીંયા 7 પંચા 35, તો અહીંયા 35y બરાબર. ચલો 175 ગુણ્યા 7 કેટલા? 175 ગુણ્યા 7 તો કેટલા આવશે? અહીંયા 1225. ના ખબર પડે તો અહીંયા ગુણી નાખવાના. 175 ને 7 વડે ગુણી નાખો. 7 પંચા 35 નો 5 વધી આવી 3 સીધું છે તો 49 3 52, 52 નો બગડો વધી આવી 5, 7 એકા 7, 7 ને 5 12, તો 1225. કેટલા? 1225. પાછળ એક મીંડું મૂકી દો એમ. ચલો હવે અહીંયા તમે જુઓ એમ, આ 18y માઇનસમાં છે અને આ 35y શેમાં છે? પ્લસમાં છે. તો એક કામ કરી નાખો, આ વાયવાળા પદ એક બાજુ રાખું, અને અહીંયા અચળ પદ તો આ 12250 એમને એમ રાખું, અને 11400 પ્લસમાં છે, બરાબરની સામે લઈ જોઈએ એમ, તો 18y એમના એમ પ્લસ 35y બરાબર 12250, અને 11400 પ્લસમાં છે, સામે આવે 11400 શું થઈ જશે? માઇનસમાં થઈ જશે. ચલો 18માંથી 35 બાદ કરી નાખો એટલે કેટલા વચ્ચે? 17 વચ્ચે. તો અહીંયા 17 દુ 34, એટલે આમાં એક વધારે, એટલે કેટલા વચ્ચે? 17 વચ્ચે એમ. તો અહીંયા તમે જો મોટું પદ પ્લસમાં છે તો નિશાની પ્લસ આવશે અહીંયા, તો 35માંથી 18 બાદ કરો કેટલા આવે? 17y. કેટલા આવશે? 17y. અને 12250 થી 11
400 બાદ કરીશું તો આ બેની બાદબાકી કરશો એટલે તમારો જવાબ થઈ જશે કેટલો 850. 12 250 માંથી 11 400 બાદ કરું તો કેટલા આવશે 850. ચલો હવે બરાબર એટલે કયો સંબંધ થાય ભાગાકારનો. કયો સંબંધ થાય ભાગાકારનો. તો એક કામ કરી લઈએ, અહીંયા 17y છે. કેટલા છે 17y છે. ધ્યાન આપજો એમ અહીંયા કેટલા છે 17y છે. થોડું ધ્યાન આપજો એમ, બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ છે મારી દ્રષ્ટિએ કહું તો એમ. ચલો અહીંયા કેટલા છે 17y બરાબર 850. તો અહીંયા લખી નાખું 17y બરાબર 850. ચલો હવે થોડું ધ્યાન આપજો તમે. ચલો હવે આ વાયને કરતા બનાવું. કોને કરતા બનાવું? વાયને કરતા બનાવું. થોડું ધ્યાન આપજો, દાખલો થોડો હાર્ડ નથી, થોડો લોંગ છે. ચલો વાયને કરતા બનાવું તો વાય બરાબર 850 ભાગ્યા 17. તમે જો 17 5 85 તો અહીંયા કેટલા વચ્ચે 5. ઓકે, તો અહીંયા વાય બરાબર 17 5 85 5 વચ્ચે અહીંયા એટલે 17 ગુણ્યા 50. ઓકે, તો અહીંયા 50 વચ્ચે તો વાય બરાબર કેટલા આવ્યા 50. ચલો અહીંયા તમને વાયની કિંમત મળી છે. હવે આપણા જોડે બે સમીકરણ હતો. કયા કયા સમીકરણ અહીંયા આપણે બનાવ્યા હતા? ઓકે, આ સમીકરણ 1 અને સમીકરણ 2. તો આમાંથી એકમાં મજા આવે, એકમાં 2માં મજા આવે તો 2માં. જેમાં તમને મજા આવે એની અંદર તમે કોની કિંમત મૂકી દો? અહીંયા વાયની કિંમત મૂકો. સમીકરણ 1માં મૂકું છું એમ તો સમીકરણ 1 અહીંયા લખી નાખું એમ કે સમીકરણ 1માં વાય બરાબર 50 મૂકતા. ચલો સમીકરણ 1 આપણે આગળ બનાવ્યું તો કેટલું હતું? 7x પ્લસ 6y બરાબર 3800. ઓકે, આ સમીકરણ હતું આપણું 1 અને એમાં આપણે વાયની કિંમત મૂકીશું અહીંયા એટલે આપણે કોઈની કિંમત મળી જાય? એક્સની કિંમત મળી જશે. તો આ 7x એમના એમ, આ 6 અને વાયની કિંમત કેટલી છે? અહીંયા 50. તો અહીંયા મૂકી દઉં 50. અહીંયા થઈ જશે 3800. ચલો અહીંયા 2નો ગુણાકાર થશે તો 7x એમના એમ. ચલો 6 5 30 તો અહીંયા આવશે 300 બરાબર અહીંયા આવશે 3800. ચલો આ 300 પ્લસમાં છે બરાબરની સામે જાત માઇનસ થઈ જાય તો 7x ને કરતા બનાવું તો અહીંયા 3800. આ 300 પ્લસમાં છે સામે જાય તો 300 શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો આ 7x બરાબર 3800 300 થાય તો કેટલા વચ્ચે 3500. કેટલા થઈ જશે? 3500. ચલો બરાબર એટલે ભાગાકારનો સંબંધ x ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં તો x બરાબર 3500 ભાગ્યા 7. અહીંયા ભાગ ચાલે 7 5 35. કેટલા? 7 5 35. તો હવે અહીંયા x બરાબર 7 7 ઉડી ગયા તો અહીંયા કેટલા વચ્ચે? 500 વચ્ચે. કેટલા? 500. અહીંયા ભાગ કઈ રીતના પાડ્યા? તો અહીંયા ભાગ પાડ્યા મેં કેટલા? 7 ગુણ્યા 500. 7 ગુણ્યા 500 એના ભાગ ચાલ્યા 7 7 ઉડી ગયા તો 7 5 35 પાછળ 2 મીંડો તો કેટલા વધ્યા? 500 રૂપિયા. ચલો તો એક્સની કિંમત મળી ગઈ 500 રૂપિયા. હવે આપણે એક્સ કોના માટે ધાર્યો? તો બેટ માટે, સોરી દડા માટે. બેટ માટે દડો મૂકો હોય કે બેટ? એક્સ બેટ હોય તો અહીંયા લખીશું તેથી એક બેટની કિંમત કેટલી થશે? ₹500 અને એક દડાની કિંમત કેટલી? 50 રૂપિયા થશે. ઓકે ને? ઓકે, ચલો બેટ બી સારું લાગે છે, MRF જેવું લાગે છે, દડો નેવિયાનો લાગે છે એમ. ઓકે, રમ્યા હશો તો તમને ખબર હશે એમ. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્ન નંબર 39ની અંદર જોઈશું. પ્રશ્ન નંબર 39માં સમાંતર શ્રેણી આપણું ચેપ્ટર નંબર 5નો સમ છે. જોઈશું સમાંતર શ્રેણી 34 પ્લસ 32 પ્લસ 30 પ્લસ ડેશ 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 10 ડેશ ડેશ કરી છેલ્લે સંખ્યા આલે તો એનું લાસ્ટ પદ કહેવાય શ્રેણીનો સરવાળો શોધો. અહીંયા આપણે સરવાળો શોધવાનું કીધું છે. તો અહીંયા એક સમાંતર શ્રેણી આપેલી છે, એકવાર લખી નાખો એટલે તમને ખબર પડે. 34 32 30 ડેશ 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 કરી અને છેલ્લે 10 આપેલા છે. આ એક સમાંતર શ્રેણી આપેલી છે અને આપણને એમ કહે છે કે આ સમાંતર શ્રેણીનો સરવાળો શોધો એમ. ચલો સમાંતર શ્રેણીમાં આને કહેવાય A1, આને કહેવાય A2, આને કહેવાય A3 અને ડેશ ડેશ કરી અને છેલ્લે જે સંખ્યા આલે એને કહેવાય લાસ્ટ પદ અને અહીંયા લાસ્ટ પદને કહેવાય L અને AN પણ કહેવાય એમ. તો લાસ્ટ પદ કેટલું છે? L કહો તો AN બરાબર 10 આપેલા છે. ચલો શ્રેણીમાં પહેલા પદ હોય એને કહેવાય A. તો પ્રથમ આપેલું છે A, તો A બરાબર કેટલા આપેલા છે? 34. કેટલા આપેલા છે? 34. ચલો એના પર જરૂર પડશે આપણે Dની. D એટલે આપણો સામાન્ય તફાવત. સામાન્ય તફાવતનું સૂત્ર છે A2 માઇનસ A1 એટલે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું. તો અહીંયા છે બીજું પદ કેટલું? A2 એટલે 32 અને A1 છે 34.
चलो तो डी बराबर 32 34 जो तो मोटी संख्या माइनस में से तो अहींया जवाब आवशे -2 અને ડેશ ડેશ કરીને છેલ્લે સંખ્યા આલે એને કહેવાય an અને બીજું એને l પણ કહેવાય અને an કહો કે l કહો તો એને કહેવાય 10 ડેશ ડેશ કરી છેલ્લે સંખ્યા આલે એને કહેવાય લાસ્ટ પદ એટલે લાસ્ટ પદને કહીશું an અથવા એને l પણ કહેવાય તો an બરાબર પણ 10 થાય અને l બરાબર કેટલા થાય 10 થાય। હવે અહીંયા તમને સરવાળા માટે શું સરવાળાની વાત કરે છે તો સરવાળા માટે અહીંયા દાખલામાં તમને l આપેલો છે તો l આપેલો એટલે સમાંતર શ્રેણી માટે બે સૂત્ર છે, એક નાનું સૂત્ર અને એક મોટું સૂત્ર। તો દાખલામાં જ્યારે ડેશ ડેશ કરી અને l આલે લાસ્ટ પદ આલે એટલે સમાંતર શ્રેણીની અંદર નાના સૂત્રનો ઉપયોગ થાય અને નાનું સૂત્ર સરવાળા માટે કોના માટે સરવાળા માટે sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a પ્લસ l। હવે તમે જુઓ એમ અહીંયા મારી જોડે એ છે એલ છે, મારી જોડે એન નથી। શું નથી? એન નથી। અને અહીંયા તમે આ સૂત્ર માટે એનની જરૂર પડશે અને એન માટે તમે એન વાળા સૂત્રનો ઉપયોગ કરશો। કોના? એન વાળું પદ શોધવાનું સૂત્ર છે તો અહીંયા લખી નાખું એન બરાબર a પ્લસ n -1 અને કૌંસની બહાર ડી। ચલો સૂત્રની અંદર કિંમત મૂકી દઈશું। ચલો એન આપેલો છે કેટલો 10 તો અહીંયા લખી દઉં 10। ચલો એ આપણું પ્રથમ પદ કેટલું છે 34 તો અહીંયા લખી દઉં 34 પ્લસ n खबर नहीं शोधवानो छे अने डी से -2 सामान्य तफावत। चलो हवे सौथी पहला एन लावो। चलो 34 प्लस में सामे जाए तो माइनस में तो 10 - 34 बराबर चलो आ -2 आखा कौंस ने गुण छे तो माइनस प्लस माइनस अने 2 गुणिया n एटले 2n। ओके अने माइनस माइनस प्लस माइनस प्लस अने 2 एका 2। चलो 10 मांथी 34 काढो तो मोटी संख्या माइनस में छे तो 34 मांथी 10 काढो तो केटला बचे 24 अने केवा -24 कारण के मोटी संख्या माइनस में से बराबर -2n प्लस 2। चलो 2 प्लस में से एने बराबर नी सामे लई जू कारण के ये बंने अचल पद छे तो -24 एम ना एम 2 प्लस में सामे जाए तो बराबर नी माइनस थई जशे बराबर -2n। चलो आगळ जावुं छे। चलो बंने माइनस माइनस हो तो सरवाळो थाय तो 24 में 2 उमेरो 26 अने निशानी आवे माइनस बराबर -2n। चलो आ 2 गुणाकार में सामे जाए तो भागाकार में तो n ने करता बनाईशुं एम शो n ने करता एम तो -26 भाग्या -2 बराबर n बराबर है। 2 बाजू माइनस माइनस निशानी हो तो शू थई जाए उड़ी जाए एम तो हवे अहींया केटला वच्चे 26 तो 26 भाग्या 2 बराबर n। ओके चलो हवे अहींया भाग चाले 13 दूना 26 तो अहींया n नी किंमत केटली मळी जे 13 तो माटे n बराबर तमने मळी गया 13। चलो हवे आपणे n नी किंमत मळी जशे तो n बराबर अहींया मो लखी दूं n बराबर 13। चलो ज्यां सुधी n नहीं मळे त्यां सुधी तमे सरवाळो नहीं करी को। चलो हवे sn नी किंमत मूकी दूं sn n केटलो मळ्यो 13 तो श्रेणीना 13 पदोनो सरवाळो शोधीशुं एम n केटलो छे 13 तो 13 भाग्या 2 कौंसमां a एटले श्रेणीनुं प्रथम पद केटલું આપેલું હતું 34 કેટલું 34 प्लस आ एल ने छेल्लुं पद बीजू तो अहींया an पण लखी शको कारण केम के an अने l बंने लास्ट पद थाय छे तो l नी जग्याए तमे an पण लखी शको छो एम। चलो l एटले केटला आपेला हता छेल्लुं पद 10 आपेલું હતું। चलो हवे 13 भाग्या 2 नो भागाकार नथी थतो तो एमना एम राखो एनो ओळ पड़ी जाए। चलो 34 + 10 एटले केटला थई जशे 44 केटला 44 अहींया भाग चाले 22 दूना 44 तो हवे केटला वध्या अहींया 13 वध्या अहींया केटला वध्या 22। ओके अहींया 22 दूना 44 अहींया 2 2 उड़ी जा 22 तो अहींया केटला वध्या 13 अने अहींया केटला वध्या 22 तो 22 गुणिया 13 करी नाखो एटले पिक्चर पूरुं एम। चलो 3 माटे 0 22 एका 22 अने अहींया 22 तरी 66। ओके अहींया आवशे केटला अहींया आवशे 6 6 ने 2 8 अहींया 2 286 तो 13 गुणिया 22 करो एटले केटला आवे 286। ओके तो आ आई जो आपणो शुं S13 बराबर 286। ओके चलो अहींया लखवुं फाइनल स्टेटमेंट लखवुं पड़े। अहींया आम श्रेणीना 13 पदोनो सरवाळो 286 थशे। केटलो? आम श्रेणीना 13 पदोनो सरवाळो 286 थशे। समजाय छे ने? समजातुं होय तो कॉमेंटनी अंदर कहेजो के अमने समजाय छे, भणवानी मजा पण आवे छे। હું જે સમજાવું છું એ સીધું તમારા માઇન્ડમાં જ સીધું તમારા દિલની અંદર પણ જાય છે એમ। ચલો આગળના ક્વેશ્ચનની અંદર જોઈશું। ચલો વિદ્યાર્થી મિત્રો આગળના આપણે પ્રશ્ન નંબર 40 ઉપર જઈશું। પ્રશ્ન નંબર 40ની અંદર ध्यान આપજો એમ શું કહે છે રેલવેના બે પાટા સમીકરણ x + 2y = 4 અને
2x + 4 = 12 દ્વારા દર્શાવેલ છે। એટલે આ રેલવેના પ્રથમ પાટાનું સમીકરણ છે અને આ રેલવેના બીજા પાટાનું સમીકરણ છે। તો આ થઈ જશે સમીકરણ 1 અને સમીકરણ 2। ઓકે ને। અને રેલવેના બે પાટાની વાત કરે છે આગળ। શું રેલવેના બે પાટા એકબીજાને છેદશે? આપણને એવું કહેશે કે શું રેલવેના પાટા એકબીજાને છેદશે? એટલે જો સમીકરણનો ઉકેલ શક્ય હોય એટલે કહો તો x કહો તો y આ ચલ બરાબર કિંમત મળી જાય તો તમને રેલવેના પાટા એકબીજાને છેદશે। જો સમીકરણનો ઉકેલ નહીં મળે તો રેલવેના પાટા એકબીજાને છેદશે નહીં। આગળ જો હા હોય તો સમીકરણનો ઉકેલ શોધો, કે જો હા હોય તો સમીકરણનો ઉકેલ શોધો એટલે કે x અને y ની કિંમત શોધો એમ। પણ એના પહેલાં રેલવેના પાટા એકબીજાને છેદશે કે નહીં તે નક્કી કરવું પડશે। જો છેદશે તો આગળ સમીકરણનો ઉકેલ શોધશું, જો નહીં છેદે તો સમીકરણનો ઉકેલ શક્ય નથી એમ। ચલો એના માટે સમીકરણ લખી નાખો એમ। ચલો પહેલાં x પ્લસ 2y = 4 આને કહી દઉં સમીકરણ નંબર 1। બીજું સમીકરણ આપેલું છે 2x + 4y = 12 આને કહી દઉં સમીકરણ નંબર 2। ઓકે। ચલો હવે અહીંયા આપણે આદેશની રીતનો ઉપયોગ કરીને દાખલો ગણીશું અથવા લૂપની રીતનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો। તમને જે રીત ઇઝી લાગે તમને ઉલ્લેખ ના કર। ચેપ્ટર કયું છે? પહેલાં તો આપણું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। ઓકે। ચલો અહીંયા તમે જો x વાળા બંને પદ અંદર છે, અચળ પદ બંને બહાર છે, લૂપ અથવા આદેશ ઉલ્લેખ ના કરેલો હોય તો તમે બેમાં તમને મજા આવે એનો ઉપયોગ કરો એમ। બીજું અહીંયા હું આદેશની રીતનો ઉપયોગ કરું, કારણ કેમ કે લૂપની રીતની અંદર અહીંયા તમે જો સમીકરણને ગુણવું પડશે। બીજું અહીંયા નિશાની ચેન્જ કરવી પડશે, એટલા માટે અહીંયા હું ઉકેલ કોની રીતે શોધીશ? આદેશની રીતે। કોની રીતે? આદેશની રીતે હું ઉકેલ શોધીશ। ચલો હવે આદેશની રીતની અંદર સમીકરણ 1 અને 2 માંથી તમને મજા આવે એક સમીકરણને કરતા બનાવો। ચલો સમીકરણ 1 હું લઉં છું એમ, તો અહીંયા લખું સમીકરણ 1 પરથી। શું? સમીકરણ 1 પરથી। ચલો સમીકરણ 1 નો ઉપયોગ કરીને દાખલાને આગળ લઈ જાઓ। સમીકરણ 1 છે તો સમીકરણ 1 લખીને x + 2y = 4, તો x + 2y = 4 આ સમીકરણ 1। ચલો x ને કરતા બનાવું તો 2y પ્લસમાં છે, બરાબરની સામે જાય તો માઇનસ। કોઈ એક ચલને કરતા બનાવો, કો તો x ને બનાવો કો તો y ને। x ને બનાવું તો x બરાબર આ 4m ના m, આ 2y પ્લસમાં છે, બરાબરની સામે જાય તો માઇનસમાં। આ જે નવું સમીકરણ આવ્યું એને કહી દઉં સમીકરણ 3। કયું? સમીકરણ 3। હવે આ સમીકરણ 3 એ કોના ઉપરથી બન્યું? તો 1 ઉપરથી। તો હવે 1નો ઉપયોગ ના કરી શકો તો વધ્યું કયું? સમીકરણ 2। તો સમીકરણ 2માં x ની કિંમત મૂકતા। ઓકે। ફરી બોલો, સમીકરણ 3 કોના ઉપરથી બન્યું? સમીકરણ 1 ઉપરથી। તો હવે સમીકરણ 1નો તમે ઉપયોગ ના કરી તો વધ્યું કયું? 2। તો સમીકરણ 2માં x ની કિંમત મૂકતા। ચલો અહીંયા લખી નાખું છું સમીકરણ 2માં x ની કિંમત મૂકતા। ચલો તો હવે એક કામ કરી દઈએ આપણે, સમીકરણ જે 2 હતું આ રહ્યું એને કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દઉં છું, ધ્યાન આપજો એમ। ચલો તો સમીકરણ 2 છે આપણું કયું? 2x + 4y = 12 આ આપણું હતું સમીકરણ 2। ચલો સમીકરણ 2 ની અંદર કોની કિંમત મૂકવાની? x ની। અને x ની કિંમત કેટલી છે? 4 - 2y। તો આ x ની જગ્યાએ કેટલા મૂકી દઉં? 4 - 2y। તો આ 2m ના m અને x ની કિંમત મૂકી દઉં 4 - 2y પ્લસ 4y m ના m બરાબર 12m ના m। ચલો હવે આ બે આખા કૌંસને ગુણ છે, 2 4 ને ગુણ છે, 2 2y ને, તો 4 દૂના 8, નિયમના માઇનસ 2 દૂના 4 તો 4y, અહીંયા પ્લસ 4y m ના m અને અહીંયા 12m ના m। ચલો ચલવાળા પદ એટલે કે y વાળા પદ એક બાજુ રાખો અને અચળ પદ એટલે કે 12m ના m આ 8 પ્લસમાં છે, બરાબરની સામે જાય તો માઇનસમાં। ઓકે। ચલો તો -4y પ્લસ 4y બરાબર 12m ના m આ 8 પ્લસમાં છે, બરાબરની સામે જાય તો 8 માઇનસ થઈ જશે। ચલો હવે આ 4y પ્લસમાં છે, 4y માઇનસમાં છે, 4y માંથી 4y જાય અથવા 4y ઉડી ગયા। ઓકે। તો હવે 4y માંથી 4y જાય અથવા બધું ઉડી જાય, કેટલા વધે? 0 વધે। ભાગાકાર હોત તો 1 વધોત, પણ અહીંયા સરવાળા બાદ બાકીની અંદર 4 માંથી 4 જાય એટલે 0। ચલો અહીંયા 12 માંથી 8 જાય એટલે કેટલા વધશે? 4 વધશે, કેવા? પ્લસ। હવે તમે જુઓ અહીંયા તમને એમ કહે છે કે 0 = 4, અહીંયા તમને કોઈ ચલ x કો તો y બરાબર તમને કિંમત મળવી જોઈએ, પણ જ્યારે તમારા સમીકરણની અંદર 0 જવાબ આવી જાય, 0 બરાબર કોઈ કિંમત આવી જાય તો સમીકરણનો ઉકેલ શક્ય નથી। શું? સમીકરણનો ઉકેલ શક્ય નથી, કારણ અહીંયા કો તો x કો તો y બરાબર કિંમત આવી જોઈએ। 0 = 4 એટલે શું એમ? ઓકે।
ચલો તો હવે શું લખીશું અહીંયા? સમીકરણનો ઉકેલ શક્ય નથી. સમીકરણનો ઉકેલ શક્ય નથી. અને સમીકરણનો ઉકેલ શક્ય નથી એટલે રેલવેના બે પાટા એકબીજાને છેદશે નહીં. બીજું સમીકરણ શું લખીશું? રેલવેના પાટા એકબીજાને છેદશે નહીં. આપણને એવું કીધું હતું કે રેલવેના પાટા એકબીજાને છેદશે, તો રેલવેના પાટા એકબીજાને છેદશે નહીં અને સમીકરણનો ઉકેલ શક્ય નથી. જો અહીંયા કદાચ એક્સ કો તો વાય બરાબર કિંમત આવી હોત તો રેલવેના પાટા એકબીજાને છેદો તેમ અને આપણે સમીકરણનો ઉકેલ લાવો એટલે કે એક્સની કો તો વાયની કિંમત આપણે લાવો તેમ. ચલો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું આપણે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 41 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 41 રકમ વાંચું છું, ધ્યાન આપજો એમ. બીજું બહુ જ ડીપમાં શીખવવાની કોશિશ કરું છું. તમને ખબર પડતી હોય તો કોમેન્ટની અંદર કહેજો કે અમને ખબર પણ પડે છે અને મજા બી આવે છે એમ. તો મને ખબર પડે કે આ વિડીયો તમે જોઈ રહ્યા છો એમ. બીજું વિડીયો ક્યાંથી જુઓ છો, કયા તાલુકા જિલ્લામાંથી, કયા ગામમાંથી જુઓ છો, કયા શહેરમાંથી જુઓ છો, અવશ્ય કહેજો તો મને ખબર પડે એમ. ચલો આગળ નેક્સ્ટ. બિંદુ XY એ બિંદુઓ 7,1 અને 3,5 થી સમાન અંતરે હોય. એટલે અહીંયા કોઈ એક બિંદુ છે, આ શું છે? કોઈ એક બિંદુ છે. દાખલા તરીકે આ બિંદુ P છે અને Pના આયામ છે X અને Y. એટલે આ બિંદુ P એ આ બે બિંદુ હોય, એક બિંદુ આ અને આ બિંદુ આ. આનું નામ આપ્યું દાખલા કે A ના આયામ, આનું નામ આપી દઉં B ના આયામ. એટલે બિંદુ P એ અને B થી કેવા અંતરે છે? અહીંયા સમાન અંતરે છે. કેવા અંતરે છે? સમાન અંતરે હોય તો X અને Y વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે અહીંયા એવું કહે છે કે આ બિંદુ P એ અને B થી કેવા અંતરે છે? સમાન અંતરે છે. તો હવે કયા ચેપ્ટરનો દાખલો છે? આ ચેપ્ટર નંબર 7. કયું ચેપ્ટર નંબર 7? કયું? યામ ભૂમિતિ. ચલો આગળ જઈશું આપણે. તો એક કામ કરીએ, રેખાખંડ AB થી આ બિંદુ P કેવા અંતરે છે? સમાન અંતરે છે એવું દાખલામાં કીધું છે. તો એક કામ કરી લઉં, હું એક રેખાખંડ બનાવી લઉં. આ બનાવ્યો એક રેખાખંડ. આ શું બનાવ્યો? એક રેખાખંડ બનાવ્યો છે. અને આ રેખાખંડનું નામ આપી દઉં A અને B. કયું? A અને B. અને રેખાખંડ આ AB થી આ કયું બિંદુ? અહીંયા મેં તમને કીધું હતું કે બિંદુ P. આ બિંદુ P કેવા અંતરે છે? સમાન અંતરે છે. અને બીજું દાખલાની અંદર આપણને એના યામ ખબર છે 7 અને 1. કયા? 7,1. અને બીજું બીના યામ છે કયા? અહીંયા આપેલા છે 3,5. અને પીના યામ આપણને ખબર નથી તો પીના યામ અહીંયા લખી દઉં X અને Y. કયા લખી દઉં? X અને Y. ચલો અહીંયા કિંમત ડિસાઇડ કરી નાખું. અહીંયા ચલો પહેલો હોય x1 બરાબર 7, બીજો હોય x2 y1 તો y1 બરાબર આપેલા છે 1. પહેલો અલ્પવિરામની આગળ હોય x1, અલ્પવિરામની પાછળ હોય y1. ચલો એવી રીતના અહીંયા કિંમત ડિસાઇડ કરી દઉં. બિંદુ બીના યામ તો પહેલો હોય અહીંયા x1 તો આ હોય x2. ચલો x2 બરાબર કેટલા છે? 3. અને બીજા નંબરની અંદર હોય y2 તો y2 બરાબર તમને દાખલામાં આપવામાં આવેલા છે અહીંયા 5. કેટલા આપેલા છે? 5. હવે અહીંયા દાખલાની અંદર આગળ જઈશું આપણે. ચલો હવે એક કામ કરી લઈએ. દાખલાની અંદર તમે જુઓ આ બિંદુ P એ રેખાખંડ AB થી કેવા અંતરે છે? સમાન અંતરે. તો સમાન અંતરે હોય તો જેટલું અંતર APનું હોય એટલું અંતર કોનું હોય? PBનું હોય કે ના હોય? એટલે હું એવું કહું તો ચાલે કે AP બરાબર PB થાય કે ના થાય? થાય. કારણ કે બિંદુ P એ A અને B થી સમાન અંતરે છે. એટલે અહીંયા આ રેખાખંડ AB છે એનું આખું અંતર લાવવું હોય તો AP બરાબર શું થાય? PB થાય. તો અહીંયા લખી નાખું એમ કે AP બરાબર શું થાય? PB થાય. AP બરાબર શું થાય? PB થાય. ચલો હવે એક કામ કરી લઈએ. આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. કારણ બિંદુ Pનું અંતર A થી અને બિંદુ Pનું અંતર B થી સમાન અંતરે છે. ચલો અંતર સૂત્ર માટે સૂત્ર લખી દઈએ. ચલો સૂત્ર 2 વાર લખવું પડશે કારણ એક વખત સૂત્ર AP માટે, બીજો અહીંયા સ્ક્વેર નથી કરતો તો સૂત્ર શેમાં આવે? વર્ગમૂળમાં. તો AP માટે એક વખત સૂત્ર લખીશું. ચલો x1 - x2 કૌંસ બાર સ્ક્વેર પ્લસ y1 - y2 કૌંસ બાર સ્ક્વેર. આ સૂત્ર થઈ ગયું AP માટે. ચલો PB માટે સૂત્ર લખીશું. સૂત્ર એમના એમ. ચલો અહીંયા x1 - x2 કૌંસ બાર સ્ક્વેર પ્લસ y1 - y2 અને કૌંસ બાર સ્ક્વેર. ચલો સૂત્ર થઈ ગયું. ચલો અહીંયા AP માટે કોના યામ ધ્યાનમાં લઈશું આપણે? A અને Pના.
અને પીબી માટે કોના આયામ ધ્યાનમાં લઈશું? પી અને બીના. ચલો તો હાલ એપી માટે આપણે એ અને પીના આયામ ધ્યાનમાં લઈશું. તો પહેલો હશે x1 અને બીજો હશે x2. ઓકે, y1 અને y2. તો x1 7 છે અને x2 કેટલો છે? અહીંયા x છે. ચલો કિંમત મૂકી દઈશું. આની અંદર કિંમત મૂકતી વખતે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ચલો x1 એપીના યામ, તો એ અને પીના યામ ધ્યાનમાં લઈશું. હાલ એપીની વાત કરું છું એમ. તો x1 કેટલો છે? 7. તો 7 માઇનસ x2 કેટલો છે? x. તો અહીંયા x કૌંસ બાર સ્ક્વેર પ્લસ y1. ચલો y1 કેટલો છે? 1 અને y2 કેટલો છે? y. તો 1 માઇનસ y કૌંસ બાર સ્ક્વેર. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. અહીંયા પીબી, તો પી અને બીના યામ ધ્યાનમાં લઈશું. તો પી અને બીના યામ. ચલો x1 x2 y1 y2. અલ્પવિરામની આગળ x1, અલ્પવિરામની આગળ x2, અલ્પવિરામની પાછળ y1, અલ્પવિરામની પાછળ y2 એમ. ચલો x1 ને x2. તો x માઇનસ 3 કેટલા થશે? x માઇનસ 3 કૌંસ બાર સ્ક્વેર પ્લસ ચલો y1 માઇનસ y2. તો y માઇનસ 5 કેટલા? y માઇનસ 5 કૌંસ બાર સ્ક્વેર. ચલો હવે બસ કિંમત મૂકી દીધી છે. ચલો બે બાજુ વર્ગમૂળ છે તો બરાબર, એટલે ભાગાકારનો સંબંધ, તો બે બાજુ વર્ગમૂળ ઉડી જશે એમ. ચલો અહીંયા તમે જુઓ એમ, x માઇનસ 7નો વર્ગ, 1 માઇનસ yનો વર્ગ, x માઇનસ 3નો વર્ગ, અહીંયા y માઇનસ 5નો વર્ગ. તો અહીંયા નિત્યસમનો ઉપયોગ કરવો પડશે. કયો નિત્યસમ? તો a માઇનસ બી કૌંસ બાર સ્ક્વેર. ચલો આનું આઈડેન્ટિટી પ્રૂફ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, બરોબર છે. તો આનો નિત્યસમ કયો થાય? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. આનો નિત્યસમ થાય. ઓકે, ચલો તો a માઇનસ બીનો સ્ક્વેર, તો પ્રથમ હશે એને કહીશું a, બીજું હશે એને કહીશું b. ઓકે, ચલો તો a સ્ક્વેર, તો અહીંયા a સ્ક્વેર એટલે 7નો સ્ક્વેર. 7નો સ્ક્વેર કેટલો થાય? 49. કેટલો થાય? 49 માઇનસ 2ab. તો 2 એટલે 2, અહીંયા a એટલે કેટલો છે? 7 અને b કેટલો છે? x. તો અહીંયા 7 દુ 14, 7 દુ 14 અને 14 ગુણ્યા x એટલે કેટલા? 14x. કેટલા થઈ જશે? 14x. શાંતિથી ધ્યાન આપજો, 100% આવડી જાય એવો જ સમ છે એમ. ઓકે, ચલો અહીંયા ખબર પડી કે ના પડી? 2ab, તો નિયમના 2, 7 દુ 14, તો 14x. ચલો પ્લસ બીજા પદનો વર્ગ, તો બીનો વર્ગ એટલે xનો વર્ગ, તો અહીંયા xનો વર્ગ. ચલો બીજા નંબરના નિત્યસમનો ઉપયોગ કરીશું. ચલો 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, નિયમના માઇનસ ચલો 2, નિયમના 2, a કેટલો છે? અહીંયા 1 અને b કેટલો છે? y. તો 2 એકા 2, 2 ગુણ્યા y એટલે માઇનસ 2y અને પ્લસ બીજા પદનો વર્ગ, બીનો વર્ગ એટલે yનો વર્ગ. ચલો yનો વર્ગ. આગળ હવે એક કામ કરી લઈએ, કોના માટે આપણે ઉપયોગ કરીશું? તો હવે આપણે આ પદનો ઉપયોગ કરીશું. ચલો xનો વર્ગ, પ્રથમ પદનો વર્ગ એટલે xનો વર્ગ. ચલો નિયમના 2, નિયમના 2, પ્રથમ પદ x ગુણ્યા y, તો 3 દુ 100, 100 ગુણ્યા x એટલે 2ab એટલે 2, એની કિંમત x, બીની કિંમત 3, તો 3 દુ 100, 100 ગુણ્યા x એટલે 6x પ્લસ બીજા પદનો વર્ગ, તો બીજા પદનો વર્ગ એટલે બીનો વર્ગ એટલે 3નો વર્ગ, 3નો વર્ગ કેટલો થાય? 9. ચલો આગળ પ્લસ ચલો પ્રથમ પદનો વર્ગ એટલે a નો વર્ગ, એટલે પ્રથમ પદનો વર્ગ એટલે y નો વર્ગ. કેટલો? y નો વર્ગ. નિયમના માઇનસ ચલો પ્રથમ પદ 2, a કેટલો છે? y અને b કેટલો છે? અહીંયા 5, તો 5 દુ 10, 10 ગુણ્યા y એટલે 10y પ્લસ બીજા પદનો વર્ગ એટલે બીજા પદનો એટલે 5નો વર્ગ અને 5નો વર્ગ થઈ જશે કેટલો? 25. ચલો હવે શાંતિથી કામ કરો, બરોબર છે. હવે એક કામ કરો, આ 49 અને 1 આ બંને પ્લસમાં છે, બરાબરના આગળવાળું સમીકરણ. તો 49 અને 1 50. કેટલા? 49 અને 1 50. અહીંયા માઇનસ 14x પ્લસ અહીંયા xનો વર્ગ. ચલો અહીંયા કેટલા છે? માઇનસ 2y, તો માઇનસ 2y પ્લસ yનો વર્ગ. ચલો હવે અહીંયા તમે જુઓ એમ, આ 25 વત્તા 9, તો 25, આ 25 શેમાં છે? અહીંયા તમે જુઓ 25 પ્લસમાં છે, 9 પ્લસમાં છે, તો 25માં 9 ઉમેરો કેટલા થાય? 34. કેટલા? 34 અને 34 કેવા? પ્લસની અંદર થઈ જશે. તો અહીંયા ધ્યાન આપજો એમ, xનો વર્ગ માઇનસ 6x પ્લસ આ 9 અને 25 એટલે કેટલા થઈ જાય? 34 અને કેવા? પ્લસ 34, કારણ કે બંને આગળ પ્લસ છે. અહીંયા ચલો હવે કેટલા વધ્યા? yનો વર્ગ અને માઇનસ 10y. ચલો હવે શું કામ કરીશું? તો આ પદ બધા એમના એમ રાખું, આ બધા પદ બરાબરની અંદર લઈ જાઓ, તો આની નિશાની ચેન્જ થઈ જાય, પ્લસ હશે માઇનસ થઈ જાય, માઇનસ હશે પ્લસ થઈ જશે. ચલો આ બધા પદ એમના એમ. ચલો 50 એમના એમ, 14x એમના એમ પ્લસ xનો વર્ગ એમના એમ,
2y એમના એમ પ્લસ વાયનો વર્ગ એમના એમ. ચલો આ બધા પદ બરાબરની અંદર નિશાની ચેન્જ. ચલો એક્સનો વર્ગ પ્લસમાં, સામે જાય તો એક્સનો વર્ગ માઇનસમાં, 6x માઇનસમાં, અંદર જાય તો પ્લસ. ચલો આ 34 પ્લસમાં છે, સામે જાય તો માઇનસની અંદર થઈ જશે. ચલો વાયનો વર્ગ પ્લસમાં, સામે જાય તો માઇનસની અંદર થઈ જશે. 10y છે માઇનસમાં, સામે જાય તો પ્લસ થઈ જશે. ચલો હવે પેલા અચળ પદ જુઓ એમ, આ 50 એના 34 છે, આ 50 એમાં છે પ્લસમાં છે, 34 એમાં છે માઇનસ, તો 50માંથી 34 બાદ કરો એટલે 16 વધશે. કેટલા 16. ચલો આ 14x x વાળું પદ જુઓ, 14x માઇનસમાં છે અને આ 6x શેમાં છે પ્લસની અંદર છે, તો 14માંથી 6 કાઢો કેટલા વધશે 8. અને મોટી સંખ્યા શેમાં છે, આ 14x માઇનસમાં છે જુઓ એમ, અને આ 6x શેમાં છે, x વાળા પદ સરખાવું છું એમ. 14x માઇનસમાં છે, 6x પ્લસમાં છે, તો માઇનસ પ્લસ બાદ બાકી 14માંથી 6 જો તો 8, અને મોટી સંખ્યા માઇનસમાં તો -8x. એક્સનો વર્ગ પ્લસમાં છે, એક્સનો વર્ગ માઇનસમાં છે, તો આ બંને ઉડી ગયા. ચલો હવે પછી વાય વાળા પદ, આ રહ્યું વાય વાળું પદ અને અહીંયા રહ્યું આ વાય વાળું પદ. તો અહીંયા તમે જુઓ આ 2y માઇનસમાં છે, 10y પ્લસમાં છે, તો માઇનસ પ્લસ બાદ બાકી થાય. 10y માંથી 2 જોઈએ તો 8y, અને 8y કેવા થઈ જશે પ્લસ, કારણ કે મોટી સંખ્યા પ્લસમાં છે, તો પ્લસ 8y. હવે તમે જુઓ આ વાયનો વર્ગ પ્લસમાં છે, વાયનો વર્ગ માઇનસમાં છે, આ બંને ઉડી ગયા. ચલો બરાબર કરીને કેટલા હોય 0. કેટલા હોય 0. હવે આ બધાની અંદરથી કોઈ કોમન નીકળે એવું ખરું? તમે જુઓ બધામાંથી 8 દુ 16, 8 અહીંયાથી, 8 અહીંયાથી, 8 અહીંયાથી, બધામાંથી 8 કોમન નીકળશે, તો 8 કોમન. ચલો અહીંયા 8 દુ 16, 8 જતા રહ્યા, વધ્યા કેટલા 2. અહીંયાથી 8 જતા રહ્યા, વધ્યા કેટલા x. અહીંયાથી 8 જતા રહ્યા, વધ્યા કેટલા y, તો પ્લસ y બરાબર 0. ચલો આગળ આ 8 અહીંયા ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો અહીંયા 2 માઇનસ x પ્લસ y બરાબર 0 ભાગ્યા 8. ચલો હવે ધ્યાન આપજો એમ, તો 2 માઇનસ x પ્લસ y બરાબર 0 ભાગ્યા 8 એટલે 0. ચલો હવે આ બેને એમના એમ રાખું, આ બેને એમના એમ રાખું. ચલો અહીંયા તમે જો x માઇનસમાં છે, સામે જાય તો પ્લસ, અને y પ્લસમાં છે, સામે જાય તો y શું થઈ જશે, માઇનસ થઈ જશે. તો હવે તમે જો x માઇનસ y બરાબર કેટલા આવ્યા 2, તો માટે x માઇનસ y બરાબર અહીંયા કેટલા આવ્યા 2. જગ્યા ચેન્જ નથી કરતો, કારણ કે x માઇનસ y બરાબર 2 થાય તો x માઇનસ y બરાબર કેટલા થાય 2 જ થાય એમ. તો અહીંયા આપણા દાખલાનો જવાબ આવી જો x માઇનસ y બરાબર 2. તો અહીંયા x અને y વચ્ચેનો સંબંધ કીધું હતું, તો x અને y વચ્ચેનો સંબંધ x માઇનસ y બરાબર 2 થશે. ચલો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. બીજો દાખલો થોડો હાર્ડ નથી, લોંગ છે. દરેક વસ્તુ પોઈન્ટ ટુ પોઈન્ટ સમજવાની કોશિશ કરું છું, જેના કારણે તમને સમજાય. તમને સમજાતું હોય તો કોમેન્ટની અંદર કહેજો કે હા અમને સમજાય છે. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્ન નંબર 42ની અંદર જઈશું. પ્રશ્ન નંબર 42 શું કહે છે ધ્યાન આપજો. બિંદુઓ -1 અને 7 અને 4, -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. એટલે અહીંયા આ બે બિંદુ છે અને આ બિંદુથી એક રેખાખંડ બને છે, અને આ રેખાખંડનું કેટલા ગુણોત્તરમાં વિભાજન થાય છે, 2:3 પ્રમાણમાં શું થાય છે, વિભાજન થાય છે. તો અહીંયા એક કામ કરી દઈએ, એક રેખાખંડ દોરી દઉં એમ. આ રેખાખંડ, અને રેખાખંડનું નામ આપી દઉં AB. શું AB? ઓકે. ચલો એના યામ આપણે જોડે છે -1, 7. બીના યામ બી આપણે જોડે છે કેટલા 4, -3. અને આ જે રેખાખંડ છે એનું કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે, 2:3 પ્રમાણમાં વિભાજન થાય છે. તો અહીંયા માની લો કોઈ એક બિંદુ P છે. કઈ બિંદુ P? તો આ બિંદુ P છે એ રેખાખંડનું 2:3 પ્રમાણમાં શું કરે છે, વિભાજન કરે છે. ઓકે ને? ઓકે. ચલો હવે તો એક કામ કરી દઈએ, આપણે ગુણોત્તર આપેલો છે, તો અહીંયા પહેલાં હું ગુણોત્તર લખી દઉં એમ. શું આપેલો છે, ગુણોત્તર કેટલો, 2:3. ચલો બીજું તમને વિભાજનની વાત કરે છે, તો વિભાજનનું સૂત્ર મૂકવાથી જવાબ આવી જશે. ચલો ગુણોત્તર છે તો પહેલો એને કહેવાય M1, બીજો એને કહેવાય M2. ચલો M1ની કિંમત કેટલી છે 2 અને M2ની કિંમત કેટલી છે 3. ચલો બીજું હવે તમે જુઓ અહીંયા વિભાજનનું સૂત્ર આપણે મૂકવું પડશે, કારણ કે તમને ગુણોત્તર આપેલો છે. જ્યારે દાખલામાં તમને ગુણોત્તર આપેલો હોય કે કોઈ બિંદુ આ ગુણોત્તરમાં વિભાજન કરે છે, તો વિભાજનનું સૂત્ર મૂકવાથી જવાબ આવશે. ચલો અહીંયા કિંમત, ચલો અલ્પવિરામની આગળ હોય એને કહેવાય x1, તો x1 બરાબર -1. અલ્પવિરામની પાછળ હોય એને કહેવાય y1, તો y1 બરાબર 7 આપેલા છે. ચલો અહીંયા અલ્પવિરામની આગળ હોય એને કહેવાય x2, તો x2 બરાબર 4. અને અલ્પવિરામની પાછળ હોય એને કહેવાય y2, તો y2 બરાબર આપેલા છે -3. ઓકે. ચલો હવે એક કામ કરી દઈએ, અહીંયા તમને વિભાજન આપેલું છે, તો વિભાજનનું સૂત્ર આપણે મૂકીશું એમ. ચલો વિભાજનનું સૂત્ર
શું કરીશું? વિભાજનનું સૂત્ર મૂકીશું એમ. ચલો વિભાજનનું સૂત્ર આપણે અહીંયા મૂકીએ. બીજું કયું બિંદુ વિભાજન કરે છે? બિંદુ પી. કયું બિંદુ? પી. પી શું? પી પાણી પી. ચલો આગળ તો બિંદુ પી એક્સ વાય, બિંદુ પી એક્સ વાય બરાબર, એટલે કે બિંદુ પી વિભાજન કરે છે તો વિભાજન બિંદુના યામ એટલે કે પી એક્સ વાય આપણે શોધવાના છે. ચલો અને આના યામ આપણે ફાઇન કરવાના છે. ચલો વિભાજનનું સૂત્ર m1x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 અલ્પવિરામ m1. હવે એક્સ વાળું પદ આવ્યું, હવે વાય વાળું. ચલો m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. ચલો હવે શાંતિ કિંમત મૂકી દઈએ આપણે. ચલો m1 ને m2 2 અને 3 આપેલા છે. બીજું આ બધી કિંમત આપણે ફાઇન કરી દીધી છે. ચલો આ યામ શોધવાના છે, એને છોડી મૂકો. ચલો m1 કેટલો છે? અહીંયા 2. ચલો m1 કેટલો છે? 2. બીજું અહીંયા ગુણાકારનો સંબંધ છે. ચલો x2 કેટલો છે? 4. તો અહીંયા લખી દઉં 4. ચલો પ્લસ m2. ચલો m2 કેટલો છે? 3 અને ગુણ્યા x1 કેટલો છે? -1. ચલો ભાગ્યા m1 પ્લસ m2 તો કેટલો છે? 2 પ્લસ 3. તો અહીંયા 2 પ્લસ 3. ચલો અહીંયા m1 કેટલો છે? 2. તો m1 ની કિંમત 2. ચલો y2 કેટલો છે? -3. તો અહીંયા -3 પ્લસ ચલો m2 કેટલો છે? 3 અને y1 કેટલો છે? 7. ચલો અહીંયા 7 છે. ચલો પ્લસ m1 પ્લસ m2 કેટલો? m1 પ્લસ m2 તો 2 પ્લસ 3. ઓકે ચલો સમજાય છે ને? તમને સમજાતું હોય તો કોમેન્ટની અંદર કહેજો. એમ કોમેન્ટ મારવાનો કોઈ ટેક્સ નથી લાગતો. એમ તમારા ખાતામાંથી પૈસા નહીં ઉડતા. ઓકે ચલો 4 દૂના 8. અહીંયા તમે જો પ્લસ માઇનસ અને 3 એકા 3 અને અહીંયા 3 પ્લસ 2 એટલે કેટલા? 5. આગળ અહીંયા 3 દૂ 6 પણ કેવા? -6. અહીંયા પ્લસ 7 તરી 21 તો અહીંયા 21 અને અહીંયા 2 વત્તા 3 એટલે 5. ચલો આગળ 8માંથી 3 જોઈએ તો 5, તો 5 ભાગ્યા 5. અહીંયા આગળ તમે જો એક માઇનસમાં છે અને એક પ્લસમાં છે તો પ્લસ માઇનસ બાદ બાકી થાય તો 21માંથી 6 બાદ કરો કેટલા આવશે? 15 અને 15 ભાગ્યા 5. 15 પ્લસમાં આવશે કારણ કે મોટી સંખ્યા છે એમાં છે પ્લસમાં છે. ચલો આગળ તમે જો 5 ઉડી ગયા. શું 5 ઉડી ગયા? બધું ઉડી જાય એટલે કેટલા વધે? 1. બધું ઉડી જાય એટલે 0 ના મૂકતા એમ, ખાસ નોંધ એમ, કારણ કે ઉતાવળની અંદર ઘણાને ઓબા પાછી જોઈએ છે એમ. 5 ઉડી જાય બધું ઉડી જાય એટલે 1 નહીં. ભાગાકારમાં બધું ઉડી જાય એટલે કેટલા વધે? 1. ઓકે ને? સરવાળા બાદ બાકીમાં બધું જતું રહે એટલે 0 વધે એમ, પણ ભાગાકારમાં 1 વધે એમ. ચલો અહીંયા 5 તરી 15. ચલો તો કેટલા વચ્ચે? 3. તો અહીંયા આપણું જે વિભાજન કરતું જે બિંદુ હતું P, તો Pના યામ કેટલા આવ્યા? 1 અને 3. તો અહીંયા આ થઈ ગયો આપણા દાખલાનો જવાબ. ઓકે ચલો તો હવે લખીશું અહીંયા આમ રેખાખંડ ABનું વિભાજન કરતું જે બિંદુ P હતું એ Pના યામ કેટલા થશે? Pના યામ 1,3 થશે એમ. ઓકે ચલો આવું તમે સ્ટેટમેન્ટ લખજો એમ, તો પરીક્ષાની અંદર તમને પૂરેપૂરા માર્ક્સ પણ પાત્ર છે એમ. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્ન નંબર 43 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 43 ડિસ્પ્લે ઉપર પ્રશ્ન લખેલો હશે એટલે તમે સમજી ગયા હશો કે મારો પ્રિય પ્રશ્ન છે. વાંચું છું. વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને શું હોય છે? લંબ હોય છે. એટલે વર્તુળના એક બિંદુએ શું દોરવાનો છે? સ્પર્શક દોરવાનો છે. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો પ્રમેય 10.1. કયો છે? પ્રમેય 10.1. અને આ પ્રમેય અહીંયા વિડીયો થોડો લોંગ થઈ જાય એટલા માટે તમને અલગથી સમજાવતો નથી, પણ પ્રમેયની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું એમ, એટલે તમે શાંતિથી પ્રમેય જોઈ શકો છો. અથવા પ્લેલિસ્ટની અંદર પણ આપણો આ પ્રમેય પડ્યો છે, તમે એને શાંતિથી નિહાળી શકો છો. બીજું 3 પ્રમેય છે આપણે. એક ચેપ્ટર નંબર 6નો પ્રમેય છે અને એક વર્તુળ ચેપ્ટરના 2 પ્રમેય છે, 10.1 અને 10.2. આટલું તૈયાર કરો એટલે આપણા 7 ગુણ કમ્પ્લીટ થઈ જાય, કારણ કે દરેક પ્રશ્નપત્રની અંદર વિભાગ C અને Dની અંદર એક પ્રમેય તમને આપેલો જ છે. એટલે શાંતિથી તમે પ્રમેય તૈયાર કરી નાખજો એમ. ચલો આગળના પ્રશ્ન નંબર 44 ઉપર જઈશું આપણે. ચલો આગળના પ્રશ્ન નંબર 44ની અંદર PA અને PB એ O કેન્દ્રવાળા વર્તુળના 2 સ્પર્શકો છે. તો અહીંયા PA અને PB એ O કેન્દ્રવાળા વર્તુળના 2 સ્પર્શકો છે. જો ખૂણો APB બરાબર 50°, ખૂણો APB બરાબર કેટલા અંશ? 50° હોય તો ખૂણો AOB શોધો એમ. હાલ ખબર ના પડે કે આ APB શું છે અને AOB છે, તો સૌથી પહેલાં O કેન્દ્રવાળું એક વર્તુળ બનાવી દઈએ. તો અહીંયા એક કામ કરી દઉં છું, એક વર્તુળ બનાવી દઉં.
આ થઈ ગયું એક વર્તુળ, આ શું થઈ ગયું વર્તુળ, અને આ વર્તુળનું કેન્દ્ર અહીંયા કહેશે O અને PA અને PB એ વર્તુળના સ્પર્શકો છે. શું છે? સ્પર્શકો છે. તો અહીંયા એક કામ કરી નાખું, વર્તુળની બહાર એક બિંદુ દોરી દઉં અને આ બિંદુનું નામ આપી દઉં P, અને Pની અંદરથી બે સ્પર્શકો દોરું, એક સ્પર્શક અહીંયા દોરું અને એક સ્પર્શક અહીંયા દોરું. સ્પર્શક એટલે તમને ખબર છે કે વર્તુળને એક બિંદુમાં છેદે. ચલો હવે આ સ્પર્શકનું નામ આપી દઉં A અને આ સ્પર્શકનું નામ આપી દઉં B. તો તમે જો બે સ્પર્શકો થઈ ગયા, PA અને બીજો સ્પર્શક PB. ઓકે, અને O કેન્દ્રવાળું એક વર્તુળ. ચલો હવે આપણને કોનું માપ આપેલું છે? ખૂણો APB, એટલે ખૂણો APB. શું? ખૂણો APB. એના પહેલાં અહીંયા એક કામ કરી લઈએ, અહીંથી હું આને અહીંયા જોઈન્ટ કરી દઉં અને અહીંથી હું આને અહીંયા જોઈન્ટ કરી દઉં. ઓકે, ચલો અહીંયા તમે જો એક ખૂણો અહીંયા બને છે અને એક ખૂણો તમારો અહીંયા બનશે. પાક્કું? પાક્કું. ચલો બીજું, અહીંથી હું એક તૂટક રેખા દોરી દઉં, ધ્યાન આપજો એમ. ઓકે, બીજું કે આ બંને, આ ખૂણો O આગળ જે ખૂણો બને છે અને P આગળ જે ખૂણો બને છે, આ બંને એકબીજાના પૂરક કોણો છે. બંને શું છે? એકબીજાના પૂરક કોણો છે. ઓકે, ચલો હવે આ APBનું માપ કેટલું આપેલું છે? અહીંયા APB, એટલે APB મોટા ખૂણાની વાત કરે છે તો APBનું માપ છે કેટલું? 50°. તો આખો ખૂણો APB કેટલા અંશનો છે? 50°. હવે આપણને એવું કહે છે ખૂણો AOB આપણને એમ કહેશે શોધો. ચલો બે માપ આપેલા છે, એક વખત એને લખી નાખું. APB બરાબર 50° કહે છે અને ખૂણો AOB આપણે શોધવાનું કહે છે. હવે એક તમને તાવેજ આપી દઉં, યાદ રાખજો, જ્યારે પણ આ ટાઈપનો દાખલો આવે છે, વિભાગીમાં વારંવાર પૂછાય છે, ઘણા બધા પેપર આપણે અપલોડ કરેલા છે, એની અંદર ઓલરેડી આ સમ છે. અહીંયા જ્યારે પણ આ ટાઈપની એક વર્તુળ હોય, વર્તુળના બહારના બિંદુમાંથી જ્યારે બે સ્પર્શક દોરવામાં આવે અને ના સામસામેના બંને ખૂણા પૂરક કોણ હોય, એટલે કયા ખૂણા? તો અહીંયા ખૂણો AOB અને ખૂણો APB, આ બંને એકબીજાના શું છે? બંને એકબીજાના પૂરક કોણો છે. અને પૂરક કોણો કેટલા હોય? 180°ના હોય. તો અહીંયા લખી નાખું છું એમ કે ખૂણો કયો? AOB અને ખૂણો APB એ બંને એકબીજાના શું છે? પૂરક કોણો છે. પૂરક કોણો છે. બીજું પૂરક કોણનો નિયમ છે. શું પૂરક કોણનો નિયમ છે? કે પૂરક કોણના બે ખૂણાનો સરવાળો 180° થાય. સરવાળો કેટલો થાય? 180° થાય. આ નિયમ તમારે યાદ રાખજો, પરીક્ષાની અંદર વારંવાર કામ લાગશે આ ટાઈપના MCQની અંદર. તો પૂરક કોણના બે ખૂણાઓ એટલે અહીંયા હું તમને એમ કહું કે ખૂણો APB આ ખૂણો અને AOB એટલે આ ખૂણો, આ બંનેનો સરવાળો 180° થાય. એમાંનો એક ખૂણો APB આપેલો છે અને AOB આપણે શોધવાનો છે. તો બે ખૂણાઓ કયા? AOB પ્લસ AOB મોટો ખૂણો. બીજો ખૂણો કયો હતો? ખૂણો APB બરાબર 180°, કારણ કે બંને એકબીજાના પૂરક કોણો છે. ચાલો કોનું માપ આપણને આપેલું છે? APBનું, કારણ કે AOBનું માપ શોધવાનું છે. તો AOB પ્લસ, ચલો APBનું માપ કેટલું આપેલું હતું? 50° બરાબર અહીંયા 180. ચલો AAB શોધવાનો છે તો એને કરતા બનાવું. ખૂણો AOB બરાબર આ 180 એમના એમ, આ 50 પ્લસમાં છે, સામે લઈ જવું શું થઈ જશે? માઇનસ થઈ જશે એમ. ચલો તો ખૂણો AOB બરાબર 180 × 50 એટલે કેટલા વચ્ચે? 130°. તો માટે અહીંયા તમને ખૂણો AOB માગ્યો હતો, તો ખૂણો AOB બરાબર તમારો થઈ જશે 130°. કેટલો થઈ જશે? 130°. ચલો અહીંયા તો તમે જોઈ શકો છો આ જે ખૂણો થઈ જશે 130°. અને હવે તમે જો આ બંને પૂરક કોણો છે તો 130 + 50 એટલે 180° થાય. કદાચ તમને દાખલાની અંદર એવું પણ માગી શકે કે ખૂણો AOP, તો AOP કીધો હોત તો આ ખૂણાનો શું કરો? અડધો કરી નાખો તેમ. બીજું તમને ખૂણો કદાચ અહીંયાથી પૂછ્યું હોત કે ખૂણો BOP, તો આ 130ના અડધા કરી નાખો. બીજું કદાચ તમને એવું કે ખૂણો APO, કયો? APO. ઓકે, એટલે અહીંથી પૂછે, અથવા APA, તો અહીંયા આ ખૂણો જે 50નો હતો એને અડધો કરી નાખો, અથવા APB,
તો આ જે 50 એનો અડધો કરી નાખો તેમ, પણ મને આખો ખૂણો માગ્યો, બંને પૂરક કોણના બંનેનો સરવાળો કેટલો થાય 180 અંશ, તો માટે એના નિયમ પ્રમાણે ખૂણો AOB બરાબર મોટો ખૂણો કેટલો થશે 130 અંશ થશે. સમજાય છે ને? સમજાતું હોય તો કોમેન્ટની અંદર કહેજો કે સર તમારી મેથડ અમને સમજાય છે, તો મને બી લાગે એમ કે તમે વિડીયો જોઈ રહ્યા છો એમ. ઓકે, ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું, ક્વેશ્ચન નંબર 45ની અંદર. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્ન નંબર 45 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 45 ડિસ્પ્લે ઉપર જોઈ તમારો દિલ અને તમારું દિમાગ આ બંને તમારે કૂદકે નાચવા માંડ્યું છે, કારણ કે આ તમારો પ્રિય પ્રશ્ન છે, આંકડાશાસ્ત્રનો ચેપ્ટરનો પ્રશ્ન છે, એટલા માટે. ચલો વાંચો છું. નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાયેલ રનની સંખ્યા આપે છે. આ માહિતી પરથી બહુલક શોધો. બહુલક કહું છું એમ, આ વહુલક કે લક હશે પણ એના માટે ભણવું પડશે એમ. હા એમ. ચલો આગળ. બીજું કઈ રીત છે? બહુલકની રીત છે. બીજું એમાંય પાછો ક્રિકેટનો પ્રશ્ન છે, એટલે તમને 100% આવડે એમ. ચલો માહિતી વાંચીશું. શું કહે છે દાખલાની અંદર? કઈ રીત છે? બહુલકની રીત છે. ચલો પહેલાં છે નોંધાયેલ રન, એટલે વર્ગ આપેલા છે. બેટ્સમેનની સંખ્યાને કહીશું આપણે આવૃત્તિ FI. ચલો હવે ધ્યાન આપજો એમ. ચલો બહુલકની અંદર એક મજેદાર વાત છે, આગળ કોઈ નવું કોષ્ટક નથી આવતું, જે છે એમાં ખમી ખાવાનું એમ. ચલો દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? દાખલાની શરૂઆતની અંદર જે તમારી મોટી સંખ્યા હોય, કઈ મોટી સંખ્યા, એના ઉપર તમારી નજર જાહે. તો આ બધામાં મોટી સંખ્યા કઈ? 18. તો 18ની સામેનો વર્ગ એ તમારો બહુલકનો વર્ગ થઈ જશે. તો બહુલકનો વર્ગ કયો આવશે? 4000 થી 5000. કેમ? કારણ કે આવૃત્તિમાં મોટી આવૃત્તિ 18 છે, તો અહીંયા લખી નાખું બહુલકનો વર્ગ. બહુલકનો વર્ગ કયો થઈ જશે? 4000 થી 5000. આ થઈ જશે આપણા બહુલકનો વર્ગ. ઓકે ને? ઓકે, ચલો બહુલકનો વર્ગ થઈ ગયો. ચલો પહેલી હોય એની કહેવાય અધસીમા, બીજું એની કહેવાય ઉધ્વસીમા. ચલો તો અહીંયા એલની જરૂર પડશે, તો એલ બરાબર લઈ લ્યું 4000. ઓકે, અને બીજું જરૂર પડશે વર્ગ લંબાઈ h. આને કહીશું બહુલકના વર્ગની વર્ગ લંબાઈ h, એટલે ગાળો કેટલો? 4000 થી 5000માં 1000નો ગાળો છે એમ. ચલો HB તમને દાખલાની અંદર મળી ગયો. ચલો એના પછી અહીંયા કિંમત નક્કી કરવાની. બહુલકના વર્ગની આવૃત્તિને કહીશું આપણે F1. શું કહીશું? F1. બહુલકના વર્ગની ઉપરની આવૃત્તિને કહીશું F0, અને બહુલકના નીચેના વર્ગની આવૃત્તિને કહીશું આપણે F2. ચલો દરેક કિંમત તમારી સામે ડિસ્પ્લે ઉપર આવી જશે. હવે આપણે સૂત્ર મૂકી દઈશું કોનું? બહુલકનું. તો બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0. શું? F1 માઇનસ F0 ભાગ્યા 2 F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણ્યા H. ચલો આ થઈ ગયું કોનું? તમારું બહુલકનું સૂત્ર એમ. ચલો કિંમત મૂકી દઈએ દાખલાની અંદર. ચલો L એટલે બહુલકના વર્ગની અધસીમા કેટલી છે? 4000. તો આને મૂકી દઉં 4000. ચલો F1 કેટલો છે? 18. તો અહીંયા મૂકી દઉં 18. F0 કેટલો છે? 4. તો 4. ચલો 2 F1. ચલો F1 કેટલો છે? અહીંયા F1 છે 18. તો અહીંયા 18. નિયમના માઇનસ F0 કેટલો છે? 4. તો અહીંયા 4 માઇનસ F2 કેટલો છે? અહીંયા 9. તો અહીંયા 9 અને ગુણ્યા H, એટલે બહુલકના વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? 1000. બસ હવે શાંતમ પાપમ, શાંતિ દાખલો ગણીશું એમ. ચલો આ 4000 એમના એમ. અહીંયા 18માંથી 4 બાદ કરી નાખો એમ, તો 18માંથી 4 જોઈએ એટલે કેટલા વચ્ચે? 14. કેટલા? 14. અહીંયા 18 દુના 36. કેટલા? 18 દુના 36. ચલો હવે એક કામ કરી નાખો, આ બે માઇનસ છે તો બેનો સરવાળો થાય. બે માઇનસ સરવાળો, પણ નિશાની માઇનસ, અને 9માં 4 ઉમેરી નાખો. કેટલા થઈ ગયો? 13. ઓકે ચલો 1000. ચલો હવે આ બેની બાદ બાકી કરી નાખો એમ, તો 4000 એમના એમ પ્લસ ઉપર 14 એમના એમ. ચલો 36માંથી 13 જોઈએ તો આ 3 જોઈએ એટલે 33. 33માંથી 10 જોઈએ એટલે 23. તો અહીંયા 23 અને ગુણ્યા 1000. હવે અહીંયા તમે જો અહીંયા ઉડે છે ના, કારણ કે 23 અવિભાજ્ય સંખ્યા છે, નથી ઉડતું. તો આ બેનો ઉપર ગુણાકાર કરી નાખો એમ. તો 4000 પ્લસ 14 ગુણ્યા 1000 એટલે 14000. કેટલા? 14000 ને 14000 ભાગ્યા 23. કેટલા? 14000 ભાગ્યા 23 એમ. ચલો તો આ 4000 પ્લસ, ચલો 14000 ને તમે કેટલા વડે ભાગી નાખો? 23 વડે. તો 14000 ને તમે 23 વડે ભાગશો. બીજું ટાઈમના અભાવે ડાયરેક્ટ અહીંયા ભાગાકાર લખી નાખો. તમે ભાગાકાર કરી નાખજો. 14000 ભાગ્યા 23. તો 14000 ને તમે 23 વડે ભાગશો એટલે તમારો જવાબ આવશે અહીંયા 608.70. કેટલો આવશે? 608.70. આ બંનેનો તમે ભાગાકાર કરી લો શાંતિથી. આગળ ઓલરેડી તમને ભાગાકાર સમજાયેલો છે. ચલો આગળ
ચલો 4000 + 608 તો અહીંયા કેટલા થશે 4000 માં 600 એટલે 4708 અને પોઈન્ટ અહીંયા 70 તમે 70 પણ લખી શકો છો અને 7 પણ લખી શકો છો એમ તો માટે બહુલક તમારો Z બરાબર 4708 પોઈન્ટ અહીંયા 7 અને તમારો એકમ આપેલો છે શેમાં રનમાં તો આ થઈ ગયો તમારો દાખલાનો જવાબ તો અહીંયા તમને એવું કીધું હતું કે બેટ્સમેનના રનનો બહુલક શોધો તો અહીંયા લખીશું આમ બેટ્સમેનના રનનો બહુલક Z બરાબર 4708.7 રન થશે એમ આવું સ્ટેટમેન્ટ લખજો એટલે તમારા પૂરેપૂરા માર્ક્સ મળે એમ ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું આપણે ચલો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ C ની અંદર પ્રશ્નપત્ર 6 ની અંદર તમારા ઇંતજારની ઘડી ખતમ થવા આવી છે અને પ્રશ્ન નંબર 46 ડિસ્પ્લે ઉપર મૂકેલો છે એટલે તમારો લાસ્ટ સમ અને લાસ્ટ સમ તમારો પ્રિય પ્રશ્ન હશે કારણ કે સંભાવનાનો સમ છે એટલા માટે ચલો વાંચું છું ધ્યાન આપજો એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ છે હવે તમને ખબર છે કે અહીંયા પાસા વિશે તમને માહિતી આપે એટલે પાસો સિક્કો પત્તા દડા અને લખોટીઓ આ 6 પ્રકારના દાખલા સંભાવનામાં IMPમાં જાય છે અને બીજું કે અહીંયા એક પાસો છે તો એક પાસો હોય તો પાસાની અંદર કેટલા પરિણામ આવે 6 પરિણામ આવે એક પાસા ઉપર કેટલા અંક હોય 6 અંક હોય એમ તો એક પાસાને આપણે ઉછાળીએ તો કેટલા પરિણામ મળે 6 અને અહીંયા તમને 6 સપાટીઓ આપેલી છે કઈ કઈ છે જો એમ તમને અહીંયા આલ્ફાબેટિક અક્ષર આપેલા છે A B C D E અને A તમે જો A સપાટી 2 વખત છે તો કદાચ A વાળું પરિણામ આવે તો 2 વખત આવશે અને બાકીના B C D અને E તમામ પરિણામ 1 વખત છે A વાળું પરિણામ આવે તો એ 2 વખત આવી શકે છે અને અહીંયા બાકીના તમામ પરિણામ 1 વખત આવશે આગળ શું કહે છે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો અહીંયા લખીશું એમ કે પાસાને એકવાર ઉછાળતા મળતા પરિણામો એમ તો અહીંયા મળીશું કુલ પરિણામોની સંખ્યાને કહીશું આપણે n તો n બરાબર તમારા ટોટલ પરિણામ થઈ જશે 6 અને એક પાસાને ઉછાળીએ એટલે તમને પરિણામ મળે 6 તો અહીંયા તમને n મળી જો કે n બરાબર 6 આ તમારો થઈ ગયો દાખલાનો આધાર બીજું આગળ શું કહે છે કે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો આગળ કહે છે આઈમાં A મળે એટલે પાસા પર કઈ સપાટી આવે A અને આગળ એમ કહે છે કે D મળે તેની સંભાવના કેટલી બીજું તમને સંભાવનાનો સમ આલે તો એક વખત તમારે એનું સૂત્ર લખી દેવાનું તો અહીંયા ધ્યાન આપજો હું સંભાવનાનું સૂત્ર લખું છું તો સંભાવના બરાબર ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા આ થઈ ગયું તમારું સંભાવનાનું સૂત્ર એમ બીજું સંભાવનાને કહેવાય P શું કહેવાય P અને ઉદ્ભવી શકે તેવા પરિણામોને કહીશું આપણે M અને કુલ પરિણામોને કહીશું આપણે N ઓકે તો સંભાવના ટૂંકું સૂત્ર છે P બરાબર M ભાગ્યા N ચલો આગળ શું કહે છે તો હવે ઘટનાની અંદર કહે છે કે પાસા ઉપર A સપાટી મળે શું કહે છે પાસા ઉપર A સપાટી મળે 2 પરિણામ કીધા છે તો આઈની અંદર આપણે કહીશું ઘટના A શું કહીશું ઘટના A તો અહીંયા આપણે એવું કહે છે પાસા પર A સપાટી મળવાની સંભાવના પાસા ઉપર A સપાટી મળવાની સંભાવના તો હવે તમે આગળ જોયું હતું કે પાસાની અંદર A સપાટી કઈ સપાટી કીધી છે A તો આ A સપાટી આવે તો A સપાટીવાળા પરિણામ કેટલા છે 2 A 2 વખત આવી શકે છે તો અહીંયા પાસા ઉપર A આવવાની સંભાવના કેટલી આવશે અહીંયા તો એને કહીશું M તો M બરાબર જો A આવે તો A કેટલી વખત આવે 2 વખત ચલો ટૂંકું સૂત્ર છે P અને P ઓફ A બરાબર સૂત્ર થશે M ભાગ્યા N ચલો M બરાબર A કેટલી વખત આવી શકે છે 2 વખત અને N બરાબર આપણા ટોટલ પરિણામો હતા 6 ભાગ ચાલે 2 તરી 6 તો અહીંયા ઉપર વચ્ચે 1 અને નીચે વચ્ચે 3 તો 1 ભાગ્યા 3 આપણો જવાબ તો પાસા ઉપર A સપાટી મળવાની સંભાવના કેટલી આવશે 1/3 આગળ આપણે ડબલ આઈની અંદર કીધું હતું તો ડબલ આઈની અંદર આપણે એવું કીધું હતું તો ઘટના A આઈમાં ઘટના A તો ડબલ આઈમાં ઘટના B કઈ ઘટના બીમાં કહે છે કે પાસા ઉપર D સપાટી કઈ સપાટી D સપાટી મળવાની સંભાવના
હવે આપણને એમ કહે છે કે પાસા ઉપર ડી સપાટી મળવાની સંભાવના, તો અહીંયા એમ આપણે લખવો પડશે. તો એમ બરાબર અહીંયા પરિણામો લખવા પડશે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા કે ડી સપાટી, તો ડી સપાટી કેટલી વખત છે? એક જ વખત છે. એ સપાટી કીધું હતું તો એ સપાટી માટે 2 પરિણામ કીધા હતા. ડી સપાટી કીધું તો અહીંયા કેટલા પરિણામ આવશે? એક જ. જો સી કીધું હોત તો એક જ પરિણામ, બી કીધું હોત તો એક જ, અને એ કીધું હોત તો એક જ. અને એ સપાટી 2 વખત તો એના 2 પરિણામ, બાકી તમામના કેટલા છે? એક પરિણામ. ડી કેટલી વખત આવે છે? એક જ વખત આવે છે. તો ડી નામની સપાટી એક જ વખત આવે તો એમ બરાબર તમને 1 પરિણામ મળે. ચલો, ઘટના એ ઉપરથી પી એ, તો ઘટના બી ઉપરથી પી બી, તો પી ઓફ બી બરાબર એમ ભાગ્યા એન. ચલો, એમ કેટલા છે? 1, અને એન કેટલા છે? n એટલે આપણા ટોટલ પરિણામો 6. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 1/6. કેટલા થઈ જશે? 1/6. ઓકે, અહીંયા આપણું પ્રશ્નપત્ર 6 પૂરું થાય છે. અને અહીંયા આપણે 1 થી 6 એ 6 પ્રશ્નપત્રના વિભાગ સીના અહીંયા તમામ ટોપિક, તમામ દાખલા પૂરા થાય છે. જો ખરેખર તમે દિલથી, દાનતથી 6 એ 6 પ્રશ્નપત્રના A, B, C જો જોયા હશે, અને વિભાગ ડીની અંદર આગળ 4 પ્રશ્નપત્ર છે, 2 પ્રશ્નપત્ર બાકી છે, જેમ ટાઈમ મળશે એમ હું અપલોડ કરી દઈશ. અને બીજું, તમે આ 6 એ 6 પ્રશ્નપત્રની અંદર સોલ્વ કરીને કદાચ પરીક્ષાની અંદર કોઈ વિદ્યાર્થી જાય છે તો ગેરંટી અને દાવા સાથે કહી શકું છું કે ગણિતની અંદરથી 80ની અંદરથી આરામથી એને 70+ માર્ક્સ આરામથી આવી શકે છે. ગેરંટી અને દાવા સાથે તમને કહી શકું છું. કારણ કે જો કદાચ પ્રશ્નની રકમ બદલાશે, પ્રશ્ન અને દાખલાની મેથડ બદલાવાની નથી. જો તમને મેથડ આવડતી છે, સૂત્ર આવડતું છે, તો દાખલા રકમ બદલવાથી તમને દાખલામાં કંઈ વાંધો આવવાનો નથી. બીજું, ખરેખર મારા વિડીયો તમને હેલ્પફુલ થતા હોય તો તમે ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા જે મિત્રો છે, તમારા ક્લાસના જે મિત્રો છે, એમને આપણી ચેનલને અવશ્ય શેર કરજો. મળીશું આગળના પ્રશ્નપત્રની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. તથાસ્તુ. હસતા રહો, મુસ્કુરાતા રહો, અને બોર્ડની પરીક્ષાની અંદર 80 થી 80 આવી એવી ઢેર સારી શુભકામનાઓ. તથાસ્તુ.